જેને કરતા નથી આવડતું એને માં સાગરમાં નાખી દે તો શું થાય? બચી જાય. ઉપર દાદાના નામ બચી જતા ઉપર એક્સેપ્શન કારણ કે બધી પોસિબિલિટી હોય દરિયામાં પડ્યો પણ હાથમાં લાકડું આવી ગયું તો બચી જાય. પણ તરવાની વાત એ મહાનગરમાં તરસે કરો બચવાની કે મરી જવાની વાત નથી. તરસે કરો અને એકદમ ફર્સ્ટ ક્લાસ કરો અને 2 ફૂટના પાણીમાં તરવા ગઈ તો તરસે કરો. એકદમ એક્સપર્ટ તરવૈયો છે એને 2 ફૂટના પાણીમાં તરસે કરો નહીં. હંમેશા વધ્યા નહીં ને સમજવાની છે કે તમારે અહીંયા સ્કૂલમાં એટલું 10મું ધોરણ જ રાખ્યું છે? આ 10મા સુધી છે. સુધી નથી કીધું, એટલું 10મું ધોરણ જ રાખ્યું છે? ના બધા છે. એ ધોરણની જરૂરત છે પછી એક પગથિયું આગળ વધે. ના પણ એની જરૂરત છે શું? બધાને 10માં ના બેસાડાય? 2 વર્ષના છોકરાને સીધા 10માં થોડે મુકાય. હા ચાર વાગના માઇક જ બંધ થઈ ગયું. 4 વાગના પ્રમાણ સમજવા પડશે. વિતરાગ ભગવાન 4 વાગ એની વાણી બધાને પહોંચતી હતી અને બધાને એમની જગ્યાથી આગળના ધોરણનું માર્ગદર્શન કરતું હતું. બરાબર છે? આગળના ધોરણનું માર્ગદર્શન કરવું છું. આવું ભણતા નથી આવડતું એનું કપક ચાલુ થાય. જે પહેલા ધોરણમાં આવ્યા હોય તે બીજા ધોરણમાં પ્રવેશ કરે, ત્રીજામાં જાય, 6માં જાય, 10માં 12માં જાય, એવી રીતે. આ વાત છે. એટલે સમજણ એમ ગઈ છે એક જ વર્ગ ત્યારે હોતો નથી અને એક વર્ગમાં બધા બેસેલા હોય તો બધાના ધોરણ જુદા જુદા હોય. બરોબર કે નહીં? એટલે જ્યારે કોઈ પણ વાત આવે ને તો આપણે એને સમજી લેવાની જરૂરત છે. અને જે એક જ વાત કરે બધાના માટે ગુસ્સામાં ટાઈપ બે માઇક લગાડતો મારા પેલું રાખો તમે જાઓ જોઈ શકો. બરાબર જાય છે ક્યાં? હા એટલે કોઈ પણ વાત ત્યારે કતેથી પણ આવે કે બધાને એમની ભાષામાં એમના ધોરણે સમજાય અને ધોરણે કરીને ચાલવું પડે, નહીં તો પ્રગતિ નહીં કરે. વાત સમજવાની. નહીં તો પછી બધાને માં સાગરમાં નાખી દેવાના. ચલો કોક નસીબદાર હશે કમલેશભાઈ જેવા એના હાથમાં લાકડું આવી જાય એટલે પછી દાદા ભગવાને નાખી. દાદા ચાલે. હા ખાતો ખાતો છેલ્લે તો પહોંચે.
ચલો ચલો મળીને પાટો જીવીને લોકો આપીને મોક્ષે જશે છે. એનો રાજ જગત એ છે ને સર્વદેવ ચિત્તમ જે સમજે થાય જે આગળ સમજે ચડીને અંદર મોક્ષે જશે. ન સમજે ન થાય. બુદ્ધિને કઈ થયા શાસન કરવાની ખબર નથી. એટલે આ વાત છે. દાદા ભગવાને અને દાદા ભગવાનની પાસે બધા ધોરણના લોકો આવ્યા અને જે એમને પૂછવામાં આવ્યું તેમને એ વાતનું સમાધાન કર્યું. તે કોણ કયું સમાધાન લે એની જવાબદારી કરશે. એવી છઠડિયા કરતા નથી આવડતું સીધું માં સાધમાં કૂદકો મારી જય દાદા ભગવાન કરીને થઈ ગયું ને. બચાવે ને દાદા ભગવાન નો બચાવે. તમે કઈ જાય દાદા ભગવાન થોડી પારખની ચેતવણી આપી છે. આમાં આપણે આજ્ઞાનો ઉપયોગ કઈ રીતે કરવો? આજ્ઞાની અંદર એકાંતિક ન થઈ જઈએ એના માટે. તમારે જગ્યાએ દાખલો જોઈએ. બે જણા છે. એક જણનો વ્યવહાર પૂરો જેવો થયેલો છે, બીજાનો વ્યવહાર જે અધૂરો છે. એ પૂરા જેવા વ્યવહાર સાથે કોઈ પણ પથ્થર બી નાખે તો તેનો કોઈ રિએક્શન આવતા નથી. જેનો વ્યવહાર પૂરો જેવો થયેલો છે એમના ઉપર કંઈ પણ આવે હિસાબથી એના તરફથી કોઈ વિપરીત પરિણામ આવતા નથી. કેમ? કારણ કે પહોંચેલા પૂર્ણાહુતિ. સામાન્ય રીતે પૂર્ણાહુતિ વાળાને આવો વ્યવહાર આવે નહીં, પણ જો આવે તો એના તરફથી કોઈ વિપરીત પરિણામ ઉભા થતા નથી. અને જે પહોંચેલા નથી એમની પાસે સારી વસ્તુ પણ જાય ને તો ઊંધી સમજાય. અને આવડામાં તો એ ચડાવો કરે. એટલે જે પહોંચી ગયેલા છે એમણે શું કરવાનું હોય? સંભાવ્ય નિકાલમાં પ્રોસેસમાં નહીં, એ તો પહોંચી ગયેલા જેવા છે કારણ કે એમના તરફથી કંઈ મન માની કાયાથી ભૂલ નથી થઈ. જોશે જેમને ભૂલ નથી થઈ તો એમણે શું કરવાનું છે? જોવાનું છે. જોવાનું એટલે જોશે. પણ જેને જોવામાં કાચું રહી જાય અને મનમાની કાયનો વ્યવહાર બગડે તો એમણે કંઈ કરવાની જરૂર છે? પ્રતિક્રમણ કરવાની જરૂર તમારે આગળની વિચારવાની જરૂર નથી. A for apple, B for baby, C for cat, D for dog, E for elephant. એ બધું કર્યું હતું ને. એ જીવના એ for apple કરે, બરાબર. એ જીવના એ for apple કરે, ના કરે ને. હા, અને બધા એ જીવનાને પહેલા ધોરણમાં એ જીવનાને એના કારણમાં આવ્યો. તો સુધીર ભાઈ ગયા. ખુશીની લાઈનમાં ખુશીની લાઈનમાં सही है हाँ आओ भाई ये जगह खाली है आओ यहाँ कुछ लोगों के लिए जगह ऐसे रिजर्व देती होती है पता नहीं
દીપકભાઈ, પણ જે દાદા ભગવાનની આજ્ઞાની આપણે જે વાત કરીએ છીએ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું અકર્તા છું, તો મેં કર્યું નથી તો હું શા માટે કોઈ પણ વસ્તુમાં જુઓ છું? વ્યવસ્થિત શક્તિ કરતા છે, હું કરતા નથી. બરાબર, મારી જાગૃતિમાં આ છે કે આ વસ્તુ વ્યવસ્થિત શક્તિ કરતા હોવાથી હું આમાં ક્યાંય મારી ઇન્વોલ્વમેન્ટ નથી, તો why should I have to go for the process? પ્રતિક્રમણના પ્રોસેસમાં મારે શા માટે તો નહીં જાવ ને, તમે તો બેસી જવાના. તમારે જવાબ જરૂર નથી, જરૂર છે ઉપર પહોંચી ગયા. મનમાની કયા બગડતા નથી, મનમાની કયા બગડતા નથી, તો તમારું ધ્યાન પ્રમાણ સચવાઈ ગયું. તમારે પ્રતિક્રમણની જરૂર નથી, પણ આ તો જેનું અતિક્રમણ થાય છે એમને પ્રતિક્રમણની જરૂર છે. જેના ચાર પ્રમાણ તૂટે છે, આમાં જે એક થોડો સમજણ કાચી પડે છે, જ્યાં વિરોધાભાસ થાય છે કે હું કરનારો નથી, કરાવનારો છું. ત્યારે એની પરીક્ષા થઈ જશે એ કરાવનારો નથી. આપણે ક્યાં ના પાડીએ? શેરને માટે સમાચાર આવશે પછી ખબર પડશે કે કંઈક આપણી ભૂલ થાય. અગર દારૂ કર્યા વગર જાય છે ને તો લોકો કંઈક કેમ શું થયું, આના નથી ગાડીને આપું, ગાડી કરવા ગઈ, ગાડી કરવા ગઈ, બોલો ને. અરે માથું ને ઉડ્યું હોય ને તો કઈ પ્રોબ્લેમ નહીં, નાસ્તો આપું અને પછી આમ કર્યું ને ચશ્મા આપું, ચશ્મા વાંચતા વાંચવા માટે આમ કરે ને, કરે છે કેટલા લોકો? કરવું પડે. સમજણ પડી? જેના જવાબ બહુ સ્પષ્ટ છે એનો કોઈ વિકલ્પ આપણે કરવા નથી. મૂળ વાત સમજી જવાનું કે આ તો માનવ સમાજ છે અને માનવ સમાજ બધો બહુ મોટો છે, એટલે એમાં કોણ શું કે છે આપણે એની પરીક્ષા કરવાની નથી. આપણે વાત સમજી જવાની. દિવસના 3 વખત ઝાડુ મારે છે ઘરમાં, શા માટે? શા માટે? હજી તો જમીન ઉભા નથી થયા એટલે પડકું ફરી જાય. એટલું બધું પડ્યું નથી, દેખાતું નથી. એ દેખાય છે પણ અમુક પડેલું હોય એમ કે કરી દે. અને રાતે શું તો પેલા બનવું એક વખત વાય એ શું છે? ઝાડુ સાફ કરવાની વાત કરાવે છે, શું છે? કઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આપણે કન્ફ્યુઝ થવાની વાત નથી. દાખલો ત્યાં કપડું પહેર્યું છે ને, આજે સવારથી પહેરેલું, ગઈકાલે પણ પહેરેલું હતું, બીજું આજે ટ્રાવેલિંગમાં ચાલશે, પરંતુ કાલે જઈને પાછું આ પહેર્યું ને તો મને દેખાય ને તો શું કરવાનું? શું કરવાનું? શું બોલો ને? ધોવા નાખવાનું. તો પછી એ જ પહેરવાનું. એ પહેરીને જાવ ને તો પણ પછી કોઈ નજીકમાં આવશે ને પ્રોબ્લેમ છે. કેમ પણ જે પકડા નથી બીજો બધી કે આદો તમને આપો બીજો ડર આપો આજે ટ્રેનિંગ લોબીમાં હતો આવી છે બધી મારી. આ જેટલા લોકો પેલા ફેરિયાઓ જાય ને, હા 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 સુગંધની પુષ્ટિ વર્તન જીવન એવું છે. માનમાં ઉઠીને આવે એકદમ ઉલ્લાસથી બોલે, ચાય ચાય, વડા ગરમ ગરમ. ભાઈ આ વાત જવાબ મળે છે કે નથી મળતા? કોઈ કે કાંઈ કીધું
આપણે પ્રમાણિત કરવાની જરૂર નથી, આપણે પ્રમાણ સમજી લેવાના, એવું નહીં. દાદા ભગવાનની વાત કરીએ, એમનો શું હેતુ હતો? કલ્યાણ ભાવના અને ખટપટીય વિતરા, ખટપટીય વિતરા શું થયું? ચાલે છે ચાલે આ લાઈન બંધ છે. આ મેં બ્લિંક કર્યું ને, બ્લિંક કર્યું ને, હા હા એ બ્રેક થવું જ જોઈએ. એટલે જ મને ડાઉટ થયો કે નથી થતું. વાક્ય હતી આપણી ગાડી. ભગવાન હા, દાદા ભગવાનની વાક્ય હતી. એ ખટપટીયા વિતરા હતા. કલ્યાણના હેતુ કરીને મળ્યા, ધક્કો આપ્યો, થપ્પડ મારી. અમારે પાસે પ્રતિક્રમણ હોય, પરંતુ ત્રીજા વ્યક્તિ તરત કે આ છે આ દ્વારકા કહેવાય. પહેલાની અમે પ્રતિક્રમણ કરી કઈ જવાબ મુંબઈનું પાણી સારું ગાડી નહીં રહેતા કઈ ટોપ અપ કરે. બોલો, જે મોટા પુરુષ થઈ ગયા અને જે લોકો મોક્ષે ગયા એ ભાવમાં એમનો છેલ્લો ભાવ હતો. છેલ્લા ભાવની પરિસ્થિતિ ખબર છે? છેલ્લા ભાવનો મતલબ શું? જે કઈ સ્ટોક છે, રામ નામ આઈ રિમેમ્બર યુ. સોરી, it is theoretical. My younger daughter, like my Why mother-in-law, is sitting in the back like that? she just to gain 1 month back. Then people have a lot of questions. This is supposed to ask them. દોડ દોડ એમણે આદિત્ય પ્રતિક્રમણ કર્યા અને એમણે લાલ ભાવના હોય તો લાલ ભાવની પરિસ્થિતિ ખબર છે, ચરમ શરીર. બરાબર. હવે એમને આગળનો ભાવ આવવાનો નથી. બાકી તમે આ મોટા દ્રષ્ટ બોલો તો તમારો લાલ ભાવ છે ને આ? જે નથી મનવાણી ગાડી બધું દુઃખ થાય છે. તો તું ના કરવા કરતા કરેલું સારું એવું કહે છે. બરાબર છે? અને મોટી વાત એ છે કે પ્રતિક્રમણની પાછળ કેમ પડ્યા છો? એ પ્રશ્ન નથી આવતો. એની પાછળ કેમ પડ્યા? પણ આમ કરું તો મારે પછી પણ કરવાના. ભૂખ લાગે તો ખાવાનું નહીં ખાવાનું, ડબલ ખાઈ જાય અને ખાધા પછી કઈ ભાવે એવું હોય ને તો ખાઈ જાય. વજન નું જોયું છે. જ્યાં અતિક્રમણ કરેલું કહેવાય ભાવે એવું હવે છોડી દેવાય પડે, પછી કાલે મળે કે ન મળે. પછી ભલે ડાયાબિટીસ નું બહુ ડાયાબિટીસ જવાના જ નહીં. અને છેલ્લા કઈ નહીં તો એ લોકોએ બધું લાકડાનું જમાનું છે. આજે જ રીતે તુલસી ખાધી, છોડી તો ડાયાબિટીસ ને. અમુક ઉંમર પછી બધી ચિંતા કરવાની ન હોય ને. એટલે વાત આપણે સમજી લઈએ ને, કોઈ પદ્ધતિ પર વાત આવે ને તો ફિલ્ટર થઈ જ જશે. ત્યાં
માપમાં રહીને બોલે છે કે માપની બહાર બોલે ના ખબર પડે અને સમજદાર હોય તે કદાચ એમ નાની કે કેવું જોઈએ અને બે શબ્દ છે એને સામે વિપરીત જવાબ આવે એ શું કરે પછી શું કરે પછી તમારી વાતનો કોઈ આ જગતમાં વિરોધ કરી શકે નહીં એ જાણી શકે અને એ વાત માટે ક્યારેય કોઈ લાભ ગતિ ચિંતન કરી શકે નહીં આ વાત એ બહુ ફેન્ટાસ્ટિક પ્રમાણ છે ચરમ શરીર તો કઈ ડિસ્ચાર્જ જ હોય ને ચરમ શરીર ડિસ્ચાર્જ જ હોય પ્રતિક્રમણ ક્યાંથી હોય આપણે જો દાખલા ચરમ શરીરને આપતા હોય તો એ બધું આપણને લાગુ પડતી નથી નથી લાગતી પણ ચરમ શરીરમાં ડિસ્ચાર્જ હોય એમાં પ્રતિક્રમણ હોય જ નહીં પ્રતિક્રમણ સ્વરૂપ જ આખું હોય એમનું જીવન આ વાત એ સમજવાની નહીં જ્ઞાનીઓ અને આપણે જે તમે જે વાત કરી માથું અત્યું તમને કોઈ પૂછે ક્યાં છે તો એ તો એને તમારે એને શું લાગે વળે એ તમારું જે છે જ્ઞાનીઓ તો એ રીતે જ હોય એટલે જ્ઞાનીઓને પણ સંસારના નિયમની રીતે રહેવાનું એટિકેટમાં રહેવાનું દાદા કીધું ને રૂમ પેન્શન પેલું કપડાની જરૂરત નથી હા બોલો દાદાએ એવું કીધું છે તો એ પહેરતા દાદા તો બરાબર છે દાદા તો ખટપટિયા વિતરા હતા રોજ આપણે અહીંયા છે પ્રશ્ન ક્યાં મારો પ્રશ્ન છે જ્ઞાનીઓ જે ચરમ શરીર હોય એમાં તો આ રીતે ન હોય જે મહાવીર ભગવાનનું છેલ્લું કપડું પણ નીકળી ગયું હતું તો પણ એમને જે કહેવા હતા લોકોએ કીધા જે માનવા હતા એ માન્યા પણ આપણે એટીકેટની વાત આવે છે જે તમે કીધું માથું નોળેલું હોય લોક સન્માનની હિસાબે તમારે રહેવાનું હોય ઈ અને ચરમ શરીરને ક્યાં બેસતું આવે છે ઈ અને જ્ઞાનીના પદને ક્યાં બેસતું આવે આ વાત સમજવા માટેની છે કે જે નીચેના ધોરણે છે તે એ ફોર એપલ બી ફોર બેલી ક કમળ નો ક ખટારા નો ક એમ કરીને કરે છે તો એ વસ્તુ એને લાગુ પડે એને બીજી વાત લાગુ પડતી નથી એટલે ચરમ શરીરની વાત એને લાગુ પડતી નથી એટલે પણ ઈ જે નીચેના લેવલના ધોરણના પેલા બીજામાં જે છે એની માટે પીએચડી વાળાએ લોક સંજ્ઞામાં રહેવું પડે એમ કહું તમારે આજે રહેવું પડે ઓકે બસ આ પૂછું છું કારણ શું નહીં માટે રહેવું પડે કારણ કે એ લોકોને સમજાવવાનું એ લોકો પામે નહીં મળે એ લોકોની ઉદ્યોગતિ થાય નહીં મળે કારણ કે એ લોકોને ખબર નથી પડવાની એટલે એ લોકોની ઉદ્યોગતિ થાય નહીં માટે કે તમારે વ્યવહાર તમારો ચોખ્ખો રહે ના એમનું તો વ્યવહાર ચોખ્ખો કચાય જબરદસ્ત પણ કેમ કરીને લોકોને લાભ ભગવાનના જોડે એકાકાર થઈને બેઠો હતો પણ કલ્યાણ આવ્યું છે નીચે આવીને હું વાત કરી એટલે એમના ઉત્કર્ષ માટે જ છે એમનું કલ્યાણનો ભાવ હતો એટલે નીચે લગી આવ્યા બીજી ટ્રેનની વાત કરું છું આમાં મને ખાલી આ સમજવું હતું લલિત વેણુ સ્વરંગ અટવર આપવા હતું ને એમાં 173 ત્રીજો સ્ટેજ ગુજરાતી મારી જોડે કમ્પ્યુટર નથી હમણાં લાયકા ઇમિડિયેટલી ચેક વેડું વેડું તો વગાડે સ્વરા નટવર એટલે ભગવાન માટે વાત ગહન માંધુ જે યોગેશ્વર એટલે તમને એની વાત કેવી છે તમને એની વાત સમજાશે કેવી રીતે નવી જે લાઈનથી એમની જે જવું એ વાત તમને ગહન છે કે એ જે છાડા રબોમાં પણ એની વાત તો બહુ ઉડાન વાળી યોગેશ્વરની વાત છે ચરમ વિક્રાંત સત અક્ષર
ચરમ વિતરાગ સત અક્ષર એટલે સત તો અક્ષર જ છે ને, છેલ્લા વિતરાગની વાણી સત તો અક્ષર જ છે ને. હા સત અક્ષર એટલે એવા એ છે હા. લઘુત્તમ ચીની ગુરુત્તમ સત. અને આ સુરાની ટેક- લઘુત્તમ છે અંદર ગુરુત્તમ છે આ બધું કેવી રીતે સમજાશે? અને સુરાની ટેક લખ વિધિ, સુરાની ટેક લેવાની શું જરૂર હોય? સુરાના તારે એની ઉપરની પહેલી બીજી લાઈન, સુરાની ટેક Third line. લખ વિધિ. સુરાની તો ટેક હોય જ નહીં ને, સુરાના હરેક વાક્ય ટેક જેવા જ હોય ને. પણ એ આધાર આપે છે એ એટલે આધાર આપે છે અભેદી પ્રેમ નિશાની. આ જગત કલ્યાણના હેતુ એ કરીને એમને જે લોકોને આધાર આપ્યો છે ને, કલ્પના કરી શક્યા એમ નથી. તમને એનો એક દાખલો આપું. એ જેમના ઘરે ગયો તો મેં એમને કીધું, બા આપણું શું થશે? બા બધું બોલીને એમ કશું જ નહીં, મૌન, કશું જ બોલે નહીં. મેં કીધું, બા આપણું શું થશે? પરમાત્મા માથે બેઠો છે, આપણું શું થવાનું હતું? આમ તો ગોળ ગોળ જોઈએ. બા બોલ્યા, એક બે ત્રણ દાંત છે કે આપણે જોઈ તો ડર લાગે કે બા કઈ કઢાઈ નાખો ને કે હવે આ જેટલા કહેતા રહેવાતો નહીં. કાઢો તો કઈ બોલ લોકો બધી ક્યાં જાતું કરવી તે નથી કરતું રહેશે કે ખ્યાલ આવ્યો? એટલે મોટું સમજવાનું આપણે, કારણ કે મનુષ્યના સ્તર છે, બધા જ લોકો છે, એમાં દુનિયાથી કઈ જાય તો એમને આગળનું માર્ગદર્શન આપવું જોઈએ અને રોંગ માર્ગદર્શન જવું ના જોઈએ. મારે જે જોઈએ મારા માટે તે મને દાદાએ આપી દાખલો નહીં, કારણ કે આ આપતવાણીમાં આવી ગયેલો છે. ઘણા પછી જવાબ મળે એ ભાઈ રહ્યા પૂછવા, દાદા મારે પ્રગતિ કરવી છે, મોક્ષે આગળ વધવું છે. દાદાએ થોડી પૂછપરછ કરીને તો ગુજરાતી લોકો ના એ બોલ્યું હા પણ ગુજરાતી બોલે. એ દાદાએ પૂછપરછ કરી તો ખબર પડી કે તો વિતરાગના આરાધક હતા. એટલે દાદાએ કીધું, જો રસ્તે ચાલીને જાઓ ને તમે ધ્યાન રાખવાનું કે કોઈ જીવ તમારા પગ નીચે વળાતું નથી ને, તમારી પ્રગતિ થશે. બીજા કોઈ ભાઈ મારા મારી કર્યા વગર ચાલે નહીં. જ્યારે જોયું ત્યારે હાથ તો ફરી જાય હોય જાય. દાદા મારે મોક્ષ માર્ગે પ્રગતિ કરવી છે, હું શું કરું? દાદા એવું તમે શું કામ છો? નહીં પણ મારે પ્રગતિ કરવી છે. તમારાથી થશે? હા દાદા થશે. આપણે મગજમાં કેવો વિચાર આવે? આવું જયારે કીધું તો પેલા ભાઈને કીધું ને કે જીવનું પણ તમારા પગ નીચે બતાય નહીં, એનો વિચાર આવે છે. પણ એ આપણે ખાલી આમ કલ્પના કરીએ તો આમ કેટલું કરશે? અમે તો જયારે જોઈએ હાથ તો કરી જ જાય. અને કઈ જીવડા તો જીવડા કે કઈ માણસો પતી જાય કે લાભ મળે તેનો. જો તમારે રોજ 7 ઉંદર મારવાના, શોધીને 7 ઉંદર મારવાના. એ વિતરાગની આરાધના વાળાની વાત નથી, આ મારઝૂડ કરે છે ને એની વાત. અને જે દિવસે 8 ઉંદર મારો ને તે દિવસે ઉપવાસ કરો.
અને જે દિવસે 6 ઉંદર મરાયા હોય ને તો 7મો ઉંદર મરે નહીં ત્યાં સુધી હોવાનું નહીં. તો દેવીદાસ દાદા હવે 2 જણા આવી રીતે વાંચે. આ વાત તો પેલાની જોડે થઈ એટલે લખવામાં આવી ગયું આવતાવાળીમાં. હવે કોઈ વાંચે પેલા સુરાતન વાળા વાંચે એ રસ્તામાં એક જીવ પણ મારવું નહીં. થવાનું છે એનાથી બોલો ને. નથી થવાનું, એ પ્રગતિ નથી કરવા. એટલે જો જ્ઞાની વિતરાગની વાત જોઈએ આ પકડે એ રોંગ છે. અને કોઈ વિતરાગનો હરજ આવ્યો અને એને 7 ઉંદર મારવા કે મારવાનું જીવનું નથી મારતો, જમીનના નીચે ઊંચી ખાતો નથી એને કહીએ શાસ્ત્ર રીતે જાઓ મારું નામ નથી. ખબર પડી એટલે વાત ગમે ત્યાંથી આવે. કોઈ પણ નાનકો ચા આપે છે ને ગાડિયા વગર આપતા નથી. આપણને બોલીએ ગુસ્સામાં આવે ને તો એ ગાડિયા વગર તો આપતા જ નથી. ઓકે આપજો ટેસ્ટિંગ કરવા માટે, પછી માર ખાવા માટે તૈયાર રહેજો, સાંભળવા માટે તૈયાર રહેજો. એ પછી કેવું ઓલું તો ભૂલી છે આજે કાઢવા પછાડી ના આવે ગાડી નહીં પણ પછી ખાલી તમારે રિએક્શન જોવાનું. તો ના પછી આપણે સમજણ પડે કે આપણો જીવન વ્યવહાર કેવો હોવો જોઈએ અને જો એવો વ્યવહાર ના હોય જવાબ મળી એ વ્યવહાર એવો નથી તો એ અતિક્રમણ છે. તો શું કરવું છે તમે સમજી દાદાએ એ પણ કીધું છે એમને બોલવાનો અધિકાર નથી. જે જોયું તે કાર્યક્રમો રેકોર્ડ થાય ફોર સિક્યોરિટી. હલો પણ દાદાએ આપણા સૂત્રમાં એ પણ કીધું છે કે રિયલ સાયન્ટિસ્ટ હોય એને કરી તમારી જરૂર નથી. રિયલ સાયન્ટિસ્ટ થઈ ગયા ને. હા પણ એટલે તો રિયલ સાયન્ટિસ્ટ કયા કારણથી કયા સંજોગોમાં દાદાએ કીધું કયા સંજોગોમાં કીધું એમની પાસે કોણ આવ્યું હતું ને એમની પાસે કોણ આવ્યું હતું તે આપણને ખબર નથી. હા એટલે 7 ઉત્તર વાળા આવેલો, માધુર વાળા આવેલા, એ વિરાટ મિત્રાની આરાધના વાળા આવેલા. આપણે કોના માટે શું કીધું એ વાત સમજવી ના પડે આપણે. આપતો સૂત્રો છે આપણે આપતા સૂત્ર તો યુનિવર્સલ પ્રિન્સિપલ છે. તો તમે એ સાયન્ટિસ્ટ થઈ ગયા. સાયન્ટિસ્ટ કોઈને દુઃખ થાય એવું કરે એના મન વાણી કાન એ શાસ્ત્રના પ્રમાણ તોડે. વિચાર પણ આવે છે ને તો ગભરાઈ ગયો. તો પછી આપણે વાત સમજી ના જવી જોઈએ ને હું ખાલી માની લઉં તે પછી પ્રશ્ન એવા પૂછે છે ને ઓનલાઈન ગુસ્સે થઈ ગયો એકદમ જબરજસ્ત. પણ હું છોકરો ગુસ્સે કરનાર એટલે મારાથી વોમિટ થઈ ગઈ ને એટલે મેં વોમિટ થનાર જેને થઈ ને એને મેં જોઈ આ પણ કરતું ને મેં જોયું ને એટલે પતી ગયું કામ. આ પણ કરતું નહીં કરવાનું ને. આ ઉલટી રીતે અતિક્રમણ નથી. બોલો ને તો કૂતરા સાફ કરવા આવે છે. બોલો ને વાંદરા સાફ કરવા આવે છે. તમે અહીંયા છે ને એક અઠવાડિયું ખાલી હોય તમારે જોવાનું કશું બોલવાનું નહીં એક પાણી. હા અને ખાસ કરીને છવ્યું કઈ જ્યાં સુધી જ્યાં હોય ને ત્યાં સુધી તમારે રહેવાનું. એમની પાછળ ભૂતના જેમ પડછાયો એને તમારે કરવાનું. એ કોની જોડે શું વાત કરે છે ને તમારે ખાલી સાંભળવાનું. વિતરાગ થવાનો એ સહેલામાં સહેલો રસ્તો છે એમની જોડે. તમે અઠવાડિયે એટલું બોલે છે ને એટલું
બહુ ધ્યાન પર રાખે. તમે ભૂલી ગઈ ત્યારે તો તમને એમ થાય કે હવે પેલો જતો જ રહેવાનો. અને છતાં પેલા કે મેડમ તમે નથી તો નથી ગમતું. બોલેલી તો બધાને એમ લાગે છોડી બેન આજે બીમાર છે. નહીં, કહેવાનું શું કે આપણે વાત એ જ ખબર જ પડી. આ ગુજરાતનો ભાગ છે. દાદાએ કીધું સ્વામી ભગવાન જેવા નથી ચાર્જ તો પછી બરોબર આ ચાર્જ નથી સમયમાં થયા ફૂલ નથી. ચાર્જ કરી હવે સ્વામી ભગવાનનો માર્ગ દાદા ભગવાને પાછો જીવતો કર્યો છે. એની પાછળની સમજણ એ જે નાની નાની સૂક્ષ્મ વાતો છે એના તાર આપણે કેવી રીતે પોતાના માટે જોડવા અને એનો ઉપયોગ કરવો એટલું જ નાખી લે કે ના લે. 100 મીટરનું અને વન સાઈડ ખાલી વાત કરું તો એ કેટલી કરેક્ટ કહેવાય. એ બંધ થઈ ગયું છે ભાઈ. હા હા પૂછન આવ્યો એ વાત સમજવાની છે. આ એ તો અમને અહીંયા તો આજે હું મારા ઘરે રહું છું અને હું આવું ને ઘરમાં એકનું મોઢું હસતું. કોણે પૂછ્યું કે હા એટલે તું તો મિત્ર સંપૂર્ણ એવું ને ગતિમાં હું શું કરું? દાદા કહે છે કે હું કશે ગયો ને બધું મોઢું ચડ્યું ને તો મારે પ્રતિક્રમણ કરવા પડે. આજે સવારે ચાર્જ ફૂલ અને મેં જય સચિદાનંદ કર્યું ને પેલા જય સચિદાનંદ નહીં કર્યું મને સામે પ્રતિક્રમણ કરવા પડે. એટલે વાત સમજી જાવ આમાં એવી ભૂલ નથી હોતી. ઘણા મિત્રોની વાત છે ને કે જ્યારે એવી રીતે પકડાઈ જાય અને પછી યુનિવર્સલી એને ઓફર કરવામાં આવે એ તો બદલની વાત. પછી સુરતની ચેતાથી જીવાના અને સુરતાથી જીવાના એવા યુગ થાય. જેમને જેવા ગુરુ જોઈએ છે, જેમને જેવા શિષ્ય જોઈએ એવા મળીએ. જરા બી વિચક્ષણ હોય ને એને સમજણ પડી જાય. એમાં કઈ ભૂલ નથી. મીઠ ખાનારા પણ ધર્મ કરે છે અને મોઢું ચડે તો બધું પ્રતિક્રમણ કરવું પડે. એવું દાદાએ કીધું છે. ના પણ હસે તો હસતું મોઢું હોય તો અમારે પણ હતા. કારણ કે આપણા લીધે કોકને હસવું આવે છે તો સારી વસ્તુ છે ને મોઢે એ તો વાત આમ છે. મને તો કોઈ પણ વાત ગમે તેવી ક્રિટિકલી આવે ને મને બહુ મજા આવે. કારણ કે પછી મારી બરાબર શોધખોળ થાય કે હકીકત શું છે અને આપણે સમજીને જીવી જવાનું. એક જગ્યાએ દાદા ભગવાન એવું કહે છે આપતા વાણીમાં માર્ગ પર માઇક પર રેકોર્ડ થાય. મેડમ સાંભળતા નથી જવું. આપણે આપતાવાણીમાં દાદા ભગવાનની આ વાત વાંચી છે કે સાંસારિક દેહે જ્ઞાન પ્રગટ થયું છે એટલે અમારે પ્રતિક્રમણ હોય. વિતરાગ દેહ જો જ્ઞાન પ્રગટ થયું હોય તો પ્રતિક્રમણ ના થાય. ખોટી હવે કઈ રીતે આમાં વાત કરી ખોટી વાત. વિતરાગ દેહ જો વિતરાગ થયા હો એટલે વિતરાગી દેહ પ્રતિક્રમણ ના હોય. સંસારી દેહ જ્ઞાન થયું છે એટલે પ્રતિક્રમણ. વિતરાગ દેહ એટલે વિતરાગ દેહ કોને કહેવાય? દીક્ષા લીધે ગયો આ કામમાં એ લાગુ પડતું જ નથી. એ વાત સમજવાની. દ્વાપરની વાત આપણે એમના કરીબમાં કરીએ ને એનો સાંધો મળે નહીં. વાત સાચી છે. કારણ કે ક્રમ માર્ગમાં પ્રતિક્રમણનો એન્ડ આવે 10મા ગુણોત્તરમાં આવે ત્યારે એમને જ્ઞાની મળે તો પછી એમને કામ શું રહ્યું? થોડા જ સમયમાં ચડી જાય એ દુકાનમાં. બરાબર સમજાય? આપણે કાંઈ કર્યું નથી. રસ્તામાં જતા ખાતા હોય બટેટા વડા ખાઈએ છીએ, કઈ કઈ કરીએ છીએ. સંસારી
ધંધા ચલાવે છે કઈ ઉલટા સીધા કરે છે એવા એમને દાદા મળ્યા છે જ્ઞાન મળ્યું છે તો બધા બધી ગોળ કરે જે તો ભૂલ જ કહેવાય. પછી તમારી વાત દાદાજી વ્યવસ્થિત શક્તિ કરતા છે. ગવર્મેન્ટ છે ને, ગવર્મેન્ટ તમારી કેમિકલ ફેક્ટરીમાંથી જે ટોક્સિક મટીરિયલ તમારું બાય પ્રોડક્ટ તરીકે નીકળે છે ને તે તમે બહાર છોડી શકો નહીં. ખબર છે ને? એટલે ઇલીગલી તમે ઘણું બધું કરી શકો છો, પણ ઇલીગલી કરવા વાળા ગમે ત્યારે પણ ફાંસી આવે એટલે એ ક્યારે નીચે જાય નહીં. કરેક્ટ? આ સ્થૂળ ભાષામાં જો આવું છે તો આ વ્યવહાર જો ટોક્સિક છે એટલે કે તમારે કોઈને પણ ભગવાન વાણી ક્યાંથી કોઈને દુઃખ થાય છે. સાહેબ મેં તમને આપ્યું જરાક વાંચજો. હું એ વાંચતા નથી વ્યવસ્થિત શક્તિ કરતા આપેલા છે ને તે ચરમ શરીરીના આપેલા છે, which is not applicable to you and me. બોલો તમે, બોલો ને. એ વિજ્ઞાન પચાવ્યું ત્યારે એમને ચરમ શરીર આવ્યું, એ બધું વાડી જોડીને બધું ક્લિયર કરી દીધું. પછી એમને આવ્યું જ્યારે છેલ્લા ભાવમાં સંજ્વલન હોય. બોલો, પ્રત્યાખ્યાની ને અપ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ને પ્રત્યાખ્યાની પાર કર્યા ત્યારે છેલ્લો ભાવ આવ્યો. હવે આ ગૂંઠાણા છે તો આ કળિયુગનું છે ને, દ્વાપર ના તો કાયમનું છે, તો પછી એ કાયમનું છે પણ આજે ચડી શકાતો નથી એમ કહેવાય. જ્ઞાની પુરુષ 20 થી 12 માં અને વ્યવહારથી 10 માં એ તો પ્રમાણ આપ્યું, તો એ પ્રમાણ આપ્યું. હા પ્રમાણ આપ્યું. અને હા બોલો. હા તો પછી મહાવીર ક્ષેત્રમાં ગૂંઠાણા હોય. આ તો બધી પેલું લાગુ પડે છે. મહાવિધિ ક્ષેત્ર એટલે કાયમનો દ્વાપર, બરાબર, જે આપણે વારે વારે કહીએ છીએ ત્યાં સતયુગ છે કરીને. તો દ્વાપરની વાત છે. ચલો આ વાત સમજી ગયા? હા, તો તમારે આ વાત સમજી ગયા? પહેલા સમજી ગયા. હા બસ, પહેલા આ ક્લેરિટી કરવાની છે. મહાવીર ક્ષેત્ર કાયમનો દ્વાપર યુગ છે, કાયમના તીર્થંકર છે. હા, તો 12મા ગૂંઠાણામાં શું હોય? તમારું દીક્ષા હોય ને સ્ત્રીનો ન હોય. ના ના એમ નહીં. 12મા ગુણસ્થાનમાં એટલે તમે હવે પ્રવેશ કરી ચૂક્યા, પણ તે ક્રમ માર્ગમાં જયારે 12મામાં આવે ને ત્યારે એમણે 10મું પાર કરી દીધેલું હોય. ક્રમમાં 12મામાં આવે ત્યારે શું હોય? એમને મોક્ષે જતા અહીંયા જ સાહેબ ભણેલા છે ભાઈ તમે. હા બોલો 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 તો શાસ્ત્રો તો બધા ભણ્યા હોય. બોલો બોલો. તો આ રામ ભગવાન હતા, ઈ ભવાય મોક્ષ ગયા હતા, તો ઈ સીતા સાથે હતા. હા તો પછી તો એમાં ન હોય ને, છેલ્લા ગુણસ્થાનમાં તો ન હોય ને. હે વીર સમીર, આ ગુણ એવો છે 24 તીર્થંકર ભગવંતોમાંથી 4 તીર્થંકર ભગવાન પરણેલા નહોતા, 20 તીર્થંકર ભગવાન પરણેલા હતા. પણ નિયમથી છેલ્લો સમય ઓરો હોય. ખ્યાલ આવ્યો? એ કાયમનો સિદ્ધાંત છે. છેલ્લો સમય જ હોય. છેલ્લો સમય હોય એટલે એને કઈ લાગુ પડતું નથી. હવે એ બધું મને નથી ખબર. છેલ્લો સમય એમનો એ તો ટાઈમ જેવો છે એવો. પણ પ્રમાણ આપ્યું છે વ્યવહારનું, વ્યવહારનું પ્રમાણ આપ્યું. તમે ઘરે આવો પછી હું તમને જોઈ લઈશ એમ કે છે. હમણાં મારી સામે હસો છો ને, બિચારા માંડ આવા સારા સારા પ્રશ્ન પૂછે છે તો હસે છે, નહીં તો બૂમ પાડે છે કે કશું કરતો નથી તું એમ. એ લોકોને ઉભા થાય તો પૂછે નહીં કે ખોટું મારું બહાર પડી જાય એમ કે આટલું બી આવડતું નથી કરીને. એટલા માટે ભાઈઓ એમ બહેનોને મોક્ષે લઈ જવા પડે છે કે હવે તો હું જાઉં છું, તમે બહુ અહીંયા બેઠા
પણ હવે મારાથી રહેવાય એવું નથી. હું જાઉં છું, તમારી ત્યાં જગ્યા કરી રાખીશ, તમે વહેલા વહેલા આવજો આ બધું સમેટીને. અમારે ત્યાં તો હરીન્દ્રભાઈ એટલા સવાલ પૂછે કે અમારે બોલવાની જરૂર ન પડે કોઈ. પછી ઘરે જઈને નીનાબેન એમને સવાલ કરે છે. તમારી સામે શાંત કેમ બેઠા? ના, પણ પછી નીનાબેન એમને સવાલ કરે છે, બેઠા છે એટલે પૂછ્યા વગર સવાલ કરે છે, અને એમને બધા જવાબ મળી જાય. બોલો. બેન કહે છે કે જે સવાલો પણ જ્યાં સુધી અંદર સ્પષ્ટ થશે નહીં, સમજણ ચોખ્ખી થશે નહીં, ત્યાં સુધી આ માર્ગમાં વિતરાગ માર્ગમાં આગળ વધવું અઘરું છે સાહેબ. નહીં, માર્ગ સરળ છે, સહેલો છે, પણ સમજણનો અભાવ છે. સમજ્યા વગર આગળ વધાશે નહીં. વધારે આગળ વધાશે નહીં નો મતલબ શું છે કે તમે બોલતા હશો પણ જીવતા નહીં હોય, એટલે તમારા પર લોકો ચોકડી જ મૂકશે, રેડ જાડી થીક 1 mm પેનથી. હવે તો માર્કર પેન 5 mm ની પણ આવે છે, મોટી થીક, એનાથી ક્રોસ મૂકશે તમને. અરે ઘર વાળા જ માપ આપી દે છે, તો પછી એ સારા ભાવથી તમને કહે એ વસ્તુ જુદી છે, પણ અંદરથી હા શું વારંવાર બદલે? સર્ટિફિકેટ વારંવાર બદલે છે. શું બદલે? હા, તો બદલે જ ને, આપણું ઠેકાણું ના હોય તો પછી સીધી વાત છે. એ લોકો બહુ ઓથેન્ટિક હવે સાત એવું ભાવનું છે. કોઈ માગતું નથી. હા હવે સાત ભાવનું કોઈ માગતું નથી. પીપળાને ફરી ફરીને ના, ભૂલ થાય જ, ભૂલ થાય જ. જે આવા દેવી સમજણ વાળા છે ને, તે શું કે આ મળ્યા તો મળ્યા, ભલે આ 7 ભાવ સુધી મળતા, પણ હવે કોઈ બીજા ભૂત જોઈતા નથી. હા, બીજા કોઈ ભૂત તો ચાલશે ને, આ ભૂત ચાલશે. ઇંગ્લિશમાં એક કહેવત છે, બેટર ટુ ડીલ વિથ નોન ડેવિલ ધેન એન અનનોન ડેવિલ. એટલે જેમને હું જાણતી નથી, ઓળખતી નથી, એવાને મારે શું કરવું? એ તમે લોકો કહો છો ને કે કાકડા બધા કાળા જ છે, હવે આગળ કરવાનું છું એના કરતા જે છે કાકડો મળ્યો છે એ સારો છે. એક બેનને પૂછેલું દાદાએ, એ બેન રોજ કમ્પ્લેન કરે દાદાને, પેલા એમ કે દાદા આમ, દાદા તેમ. પછી ખબર નહીં દાદા કઈક સંજોગ આવ્યો ને એમને પૂછ્યું, કઈ બહુ આનું પેલા, કારણ કે એકદમ સીધું નહોતું પૂછ્યું, બધું એમ આખી ભૂમિકા કરીને પછી પૂછ્યું. પણ વખતે એમ થાય, સમજો કે તમારે એવું આવે ને તમને પૂછવામાં આવે કે આ સાહેબ તમને કેટલા ભાવ સુધી જોઈએ? દાદા 7 ભાવ સુધી આ જ જોઈએ એમ કે. દાદા એમને કીધું ધન્ય છે, મારા આશીર્વાદ કીધા, કારણ કે આવું નથી હોતું ખરેખર. પેલી બીજી વાળા કહેવાય ને, એવું માંગે એટલું. હા, એવું માંગે પેલી બીજી વાળા કહેવાય ને, કે હવે તો એ લોકોએ પુરુષ ભાવ જ જોઈએ ને, શું હોય તો. એ ફાઇનાલિટી છે, હા, પણ વખતે આ ના થયું ને તો આ ભૂત 7 ભાવ લગી ચાલશે એમ કે. ઘણા હજી એવા છે મહાત્માઓ જે કે આમાં તો આ ચાલશે, પણ એ તો હજી પેલી બીજી કહેવાય. એનો વાંધો નથી, ભલે કેને આવતા ભાવમાં પુરુષ તેને મોક્ષે જશે, ઇટ ઇઝ ફાઇન, ધેટ ઇઝ બેસ્ટ, હા, બેસ્ટ. પણ જો સમજો એ બેસ્ટ ના થયું ને તો 7 ભાવ સુધી આ ભૂત બહુ સારા છે, બહુ સારા ખરેખર. પણ એ દાદાએ એમને ખૂબ આશીર્વાદ આપેલા, બોલો કે ધન્ય છે બેન તને એમ કરી. વેરી ગુડ. દાદા કઈ સમજણથી આશીર્વાદ આપ્યા અને લોકોના મનમાં શું ચાલતું હશે એ દાદા જાણે છે, એટલે બોલો. સાહેબ બેને તો 7 ભાવ માગી લીધા એની જોડે, પણ ઓલા ભાઈએ શું વિચાર રાખ્યો? મારે ભાઈ તો શું કહે છે ખબર? આ બધી વાત મને કઈ સમજણ પડે નહીં. બેન સંસ્કારી હોય ને, માતા સંસ્કારી હોય ને, તે સારા પપ્પાને લઈ જ આવે. આ એનો નિયમ છે. એટલે દાદાએ શું કીધું, અમે તો સારી માતાની ભાવના કરીએ. તો પછી એક જણાએ પૂછ્યું, દાદા પપ્પાનું શું? તો કે તો મમ્મી જ સારા પપ્પાને લઈ આવે. બોલો. ભાઈઓને માગવાની જરૂર નથી.
માગે કે ન માગે એનઓસી મળે એવું નથી. ક્યાંથી મળે? દાદા એનું પ્રમાણ આપ્યું છે કે ત્યાં તમારા ઘર વાળા તમારી પૂજા કરે ને ત્યારે જાણજો કે તમારું બરાબર છે. એટલે માતાજી પૂજા કરે એવા નથી. સાહેબ ભાઈ આથી એક ને ઉભા કરો અને દરેકનો જવાબ લો. એને શું કહેવાય? દેખાડવાના દાંત જુદા હોય અને ચાવવાના દાંત જુદા હોય. તમે એમને ફોર્સ કરીને દેખાડવાનો પ્રયત્ન કરશો ને કે કોજ હોય તો અમારા એ બહારના જ દાંત આવશે જે ચાવવામાં કામ નથી લાગતા. પછી ઘરે આવો પછી તમને જોવામાં આવે અને એ બધા અનુભવ કરે છે, બધા અનુભવ કરે. દાદા એમ નથી કીધું, એમની બધી 6th વિઝન હોય છે, 6ઠ્ઠી દૃષ્ટિ હોય છે, પારખી લે છે. બહુ જબરજસ્ત કુદરતી છે, કુદરતી. એટલે આ તો વાત સમજવાની આપણે. એટલે ઘરમાં જ આપણી સરસ પરીક્ષા થાય એવી છે, બહાર કશે જવાની જરૂરત નથી. અને ઘરમાં જે પુરુષાર્થ માંડવાનો છે આપણે. બોલ એવું છે. એટલે કઈ વિકલ્પ કરવાનો નથી. વાતને સમજો. જેટલું બોલીએ છે, જેટલું જાણીએ છે એ આપણે જીવીએ છે કે નહીં. જો એ જીવતા નથી તો પ્રતિક્રમણ માંગે. સચ્ચિદાનંદ મહાત્માઓ જેનો સવાલ હોય પૂછજો. આ 3 કલાકના If you have any સત્સંગ માટે questions, ખાસ please feel વડોદરાથી free. આવે છે દર શનિવારે મહાત્માઓ. Oh. How did Dada Bhagwan became a god? That's a wonderful. મને જરા જોવા દો ને, પેલી બીજી જરા દેખાય તો ખબર પડે. ઓ દિવ્ય દ્રષ્ટિ. This is દિવ્ય and that is દ્રષ્ટિ, correct? Yes. બેને જોઈ તો જ ખબર પડે. એક જ સામે આવે ખબર ના પડે. ચાલો જુઓ. How did Dada Bhagwan became a god? Dada Bhagwan had said that whenever my inner light of Dada Bhagwan, inner light of God showed me any mistake, then I always corrected them through forgiveness. Do you understand that? Do you ask for forgiveness? For all your mistakes? No. Why? Some of them, then it's a good start. But finally you decide that if I want to become like Dada Bhagwan, then I'll have to repent and correct all my mistakes. Correct? What is the fear? Why are you not clearing your mistake? Asking for forgiveness is no problem. And you have to ask for forgiveness directly from Dada Bhagwan, not from anybody. But if you heard Drashti, then you have to, because you are her Didi. No? Yes or no? Yes. Okay? Yes. Very good. So did you get? Understand? Any mistake, remember Dada, sorry. Dada, I am sorry. I am very sorry. I will never do it again. Okay. This much is enough. Okay? So will you do? Trustee, will you also do? If you don't understand, you ask your Didi. You both are smart. She is little smarter. Is she little smarter? Then you can ask her. And smarter is your mama. So if you both have problem, then you have to ask your mama. Correct? Yes. Very good. Jai Satchidanand. એક જગ્યા ગયા હતા ને, પહેલી વખત અમેરિકા ગયા હતા ને, ત્યારે એક બેબી હતી, બીજી 5-6 વર્ષની હશે. ડેડી મમ્મી તમે બહાર જાઓ, મારે આપતો પુત્રને પૂછવું છે. અમે ત્યારે 3 જણા હતા.
બેસાડ્યા અમને, મમ્મી ને પપ્પાને બંધ કર્યું, બારણું બંધ કર્યું, ને પછી કહે આઈ વોન્ટ ટુ બીકમ લાઈક દાદા ભગવાન, ટેલ મી વોટ શુડ આઈ ડુ. કેવું પડે, આટલી ભાવના થાય છે ને, એ જ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત. એટલે દાદાએ એમ જ કીધું, આપણે ખાલી અંદરથી ભાવ થાય ને કે બસ દાદા તમારા જેવું થવું છે, આ ભાવ બધા ઓબ્સ્ટેકલ, બધા વિઘ્નો ગમે તેવું પણ હશે ને, પણ એ નીકળીએ જ છૂટકો. આ અંદરથી આવું ડિસિઝન આવી શકે એમ નથી. અને આવ્યું તો જેવું પણ હશે તે, કારણ કે આજે જે છે ને એના માટે આપણે જવાબદાર નથી, અને આજે જવાબદાર છે. જવાબદાર નથી કેમ? તો કે આગળનો ધક્કો છે. જવાબદાર છે કેમ? કારણ કે આજે આપણે એમની જોડે છે. સમજાય? આગળનો ધક્કા માટે આપણે શું કરીએ? પેલું કે ગબડતું નારિયેળ શ્રીફળ મારા પાસે આવ્યું તો હું શું કરું? પણ હવે મારી જવાબદારી થાય કે આ શ્રીફળને એ શ્રીફળ આપે એવું આપણે કરી દેવાનું છે. અને શ્રીફળમાં બે છે, એક વ્યવહાર પક્ષે પરફેક્ટ વ્યવહાર અને નિશ્ચય પક્ષે મોક્ષ સ્વરૂપ. આ બંને જવાબ, એટલે શ્રીફળ કીધું છે મનુષ્યના શરીરને. એટલે આપણે એને રૂપક તરીકે શ્રીફળ એને શું કહેવાય, ધરાવીએ છે, વધાવીએ છે, સમર્પણ કરીએ. અને કુદરતી જોવાની વાત એવી છે કે એ જે શ્રીફળ છે ને, છે બાર નારિયેલ આપણે કહે છે ને, એ અને અહીંયા સેમ છે. અંદર પાણી છે ત્યાં સુધી અંદરનું નારિયેળ એટલે કોપરું અને બહારનું કાચરું જોડાયેલું છે. પાણી સુકાઈ ગયું, ખડખડ ખડખડ બોલવું જોઈએ, થઈ ગયું. જૈનોમાં છે ને, તમે જૈનોમાં શ્રીફળ આપે ને, આખું અંદરનું આપે. એ શું કામ આપે છે મને ખબર નથી, આવું જ કઈ કારણ હશે. લોકોને એકલો ગોટો, કાચલાને શું કરવું છે આપણે? કાચલું તો પાછળ રહેવાનું. પણ એ વાત છે. એટલે પાણી ચઢાવીએ છે, એ પાણીનો મતલબ શું છે? શિવજીને પાણી ચડાવે છે ને, એનો મતલબ એ છે કે મારી બધી ક્રિયાઓ તમને સમર્પિત છે. અને દૂધ ચડાવીએ છે ત્યારે હું તમારા જેવો શિવ સ્વરૂપ છું, એ છે. દૂધ ચડાવીએ ત્યારે મારા ને તમારામાં કોઈ ભેદ નથી. અને પાણી ચડાવીએ ત્યારે એમાં આપણો સમર્પણ ભાવ હોય છે. બધી આપણી પાસે જે બધી ધર્મક્રિયા આવેલી છે ને, એટલી બધી જબરજસ્ત છે કે જેમાં આપણી કોઈ ભૂલ થાય નહીં. એટલે બધા એમની જગ્યાએ કરેક્ટ છે. એક એકદમ સ્ટ્રાઇકિંગ દાખલો આપણે લઈએ. આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ, મુસલમાનો મૂર્તિ પૂજામાં નથી માનતા. ગોડ ઇઝ ફોર્મલેસ, એટલે નિરાકાર છે. તમે આકાર વાળું મૂકી જ કેવી રીતે શકો? આકાર વાળું એટલે મર્યાદિત, અને નિરાકાર એટલે અમર્યાદિત. તો એ લોકોની આ માન્યતા ખોટી છે. હવે આપણા લોકો શું કહે છે? આકારના માધ્યમથી નિરાકારને પહોંચાય છે. નિરાકાર એવા છે કે હાથમાં આવે એવા નથી. વ્યૂ પોઈન્ટ, અને કરેક્ટ છે એની જગ્યાએ. એટલે આ તો કે ને, વ્યવહાર નિશ્ચય સહિત જ છે. અને એ વ્યવહારને પાર કરો ને ત્યારે તમે નિશ્ચયને પહોંચો, નિશ્ચય સ્વરૂપ થાવ, અને નિશ્ચય સ્વરૂપ થઈ જાઓ ફાઇનલી. એટલે હવે આ આકાર, આ વ્યવહાર ઓળખવાનો કેવી રીતે, વ્યવહાર ઓળખવાનો કેવી રીતે, આ બધું છે. એટલે આ તો વાત સમજી લેવાની. નિશ્ચયના માધ્યમથી જશો
તો નિશ્ચય હાથમાં આવવાથી વ્યવહાર સમજાશે. વ્યવહારને પાર કરશો તો નિશ્ચય પાસે પહોંચશો. કયો રસ્તો સારો? બંને રસ્તા એની જગ્યાએ કરેક્ટ છે, કોઈને ખોટા કહેવાય નહીં. પણ આજના સમયમાં એ થઈ શકતું નથી, એટલે આપણને સીધો નિશ્ચય આપી દીધું દાદાએ. પેલા સમયમાં એની જરૂરત હોતી નથી એટલે વ્યવહારના માર્ગે આપ્યો. અને તેમાં ઋષભદેવ ભગવાનના વખતનો આ દાખલો બનેલો, એટલે ભરત રાજાને ઋષભદેવ ભગવાને આ આપેલું અને આજે આપણને મળ્યું છે. એટલે આ સિદ્ધાંત આપણે સમજી લેવાનો રે. મળ્યો છે અક્રમ વિજ્ઞાન વ્યવહારની ખામી સાથે, એટલે વચ્ચેના ભાગમાં જે બધું જરૂરી છે એ દાદાએ આપણને આપ્યું છે. એટલે એમાં કોઈ વિકલ્પ કરવાનો નથી. સારામાં સારી હોટલમાં જઈને ખાય છે. આ હોટલમાં તો આપણે જઈ આવ્યા, હવે શું છે? આજે મારી બરસગાંઠના દિવસે પાછી એ જ હોટલમાં જવાનું નથી કહેતા છોકરાઓ. એવું કેટલા છોકરા તપાસ રાખે છે, કારણ કે પેપરમાં આવે ને બધામાં આવે ને, હવે તો પેલા ફોનમાં પણ આવે છે, અને બધા છોકરાઓ પાસે ફોન પણ હોય છે. તે કહે કે નેક્સ્ટ ટાઈમ જઈએ ને તો પપ્પા આપણે પેલી હોટલમાં ગયા નથી, 15 દિવસ થઈ ગયા ચાલુ થઈને, 15 દિવસ અને હજી આપણે ગયા નથી. છોકરાઓ એવું વિચારે છે. પપ્પા કે હા બેટા આપણે જઈએ હવે. ખ્યાલ આવ્યો? એટલે આવું છે. એટલે દરેકની વાત આપણે સમજી લેવાની, અને એ વાત તમને સમજાઈ જાય તો તમને કોઈ વિકલ્પ ઉભો નહીં થશે. કારણ કે તો બધા જ પ્રકારના માણસો છે ને, તો તમે કોની કોની નહીં તો તમે બાજ્યા જ કરશો. ભગવાનના વખતે આપણે જોઈએ, મહાવીર ભગવાનના વખતે 32 જણા ક્લેમ કરતા હતા કે હું તીર્થંકર છું. ભગવાન કોઈની જોડે લમણા લડવા ગયા નહીં. એ બધા 32 આજે ઇતિહાસમાં ભગવાનના વિરોધી કરીને મુકાયા છે. અને આજે એ બધાના એને શું કહીએ, સંપ્રદાય ચાલે છે, વર્કિંગ, એક્ટિવ. એ ગોસાલકનો પણ નિયતિવાદનો સંપ્રદાય ચાલુ છે. ગૂગલ કરજો તમને મળશે. ખોટું ના કહેવાય. ભગવાન એટલે અલ્ટિમેટ રાઈટ, 100% રાઈટ. પણ 100% રાઈટ થતા થતા આ બધામાં પસાર થવું પડશે કે નહીં? એટલે આ બધા ધોરણ છે. કોઈ ધોરણ ખોટા નથી. ધોરણનું કામ શું છે કે તમને અહીંયાથી અહીંયા લઈ જાય, પછી ધોરણ કામ નથી કરતું. હવે તમે સમજી જાઓ કે તમારે અહીંયા જ રહેવું છે કે આગળ જવું છે, તો સ્વાભાવિક તમે આગળ જ જવાના. આ નિયમ છે. હવે અને આપણને આ મળ્યું, છેલ્લું મળ્યું છે, તો એ સમજીને જીવી જાણવાનું. જેમાં વિકલ્પ ક્યાં કરવાનો રહ્યો? કોઈ કાંઈ પણ કહે. પણ દાદાની વાત આવી ખોટી ના કહેવાય. વિતરાગની વાત, વિતરાગ સામે આવી રીતે ઊભા થયા તો વિતરાગોએ કોઈનો વિરોધ કર્યો નહીં. તો આપણે શું કામ છે? દાદાએ કીધું તમારી વાત તમારા વ્યૂ પોઈન્ટથી સાચી છે, બરાબર. ભગવાને 5મું મહાવ્રત મૂક્યું, મહાવીર ભગવાને, તો પ્રશ્ન ઉભો થયો. કારણ કે પાર્શ્વનાથ ભગવાનની પાઠ ઉપરના સાધુઓ હતા, શ્રાવકો હતા. તો ભગવાનને પૂછવા આવ્યા કે પ્રભુ, પાર્શ્વનાથ ભગવાને તો 4 જ મહાવ્રત મૂક્યા હતા, આ તમે 5મું કેમ મૂક્યું? ભગવાનને પૂછવામાં આવે, જેમ પપ્પાને પૂછવામાં આવે, તો તમને ના ખબર પડે કે આજે મંથન પપ્પા થઈને આવ્યો છે મારી સામે? નહીં તો પપ્પાને પૂછાય. પપ્પાએ કીધું એટલે ફાઇનલ, કોઈ વાત પૂછવાની રીતિ નથી. તેવી રીતે હસબન્ડ જોડે પણ એવું જ થાય છે ને. આઈ ડોન્ટ નો.
હાઉ મચ ઇઝ એપ્લિકેબલ? હા, એટલે આવી વાત છે. તો ભગવાને સમજી ગયા, ભગવાને તો જવાબ આપ્યો, ફોડ આપ્યો, પણ દાદા એમ કહે છે કે ભગવાનને પૂછનારા આજે પણ અહીંયા હજી એમ કે ચાની લારી ફેરવે છે, એટલે કે હજી એમનો મોક્ષ થયો નથી. હવે વિચાર કરો, ક્યાં શું પૂછવું ને શું કરવું અને કઈ રીતે પૂછવું સમજવું જોઈશે કે નહીં, અને કઈ રીતે કેવું એ પણ સમજવું પડશે. મને એક એવી વાત સમજાય છે કે દાદા ભગવાને જેટલી વખત તીર્થંકર ભગવાનની વાત કરી છે ઇન નેગેશન ખબર પડે? નેગેશન માટે નેગેશન તો ખબર પડે ને. તમે એક દાખલો આપું કે બધા તીર્થંકર ભગવાન પાસે અક્રમ વિજ્ઞાન હતું, અક્રમ માર્ગ હતો, પણ એમણે આપ્યો નહોતો. તો આ નેગેશન કહેવાય કે ના કહેવાય? નેગેશન ખબર પડે ને, નકારાત્મક. તમારે કહેવાની શી જરૂરત હતી? જેટલું આપેલું છે એટલું બોલો ને. ઋષભદેવના ભગવાનના વખતમાં અપાયું, બસ. જે પૂર્ણતાને પામેલા છે, 100% પોઝિટિવ થયેલા છે, એમના માટે કોઈ પણ નેગેટિવ ઉચ્ચારણ પણ આપણા માટે જોખમ છે. અને દાદા વખતે બોલ્યા છે તો દાદાએ પોતે શું પ્લસ માઇનસ કર્યું છે તે ખબર છે આપણને? એટલા જ, તેના કરતા વધારે રફથી આપણે કહીએ. એટલે ચેતવાનું મુદ્દો વાત આ વાત સમજવા. એટલે કોઈ પણ આપણા કરતા મોટા છે એમની કોઈ પણ વાત આવે ને તો બહુ સમજી વિચારીને કરવી જોઈએ. ને એવા નેગેશન આપણાથી થાય છે, નકારાત્મકતા એવી કોઈ પણ રીતે મન વાણી કાયાથી થાય છે, ઘરવાળા જોડે થાય છે, તો ત્યાં બધી ખબરની જરૂર છે. મેં જોયું, જાણીને પરમાનંદમાં જ છું. દંડો લઈને પોતે જ મારો પોતાને, તો ખબર પડે કેવું લાગે છે. ને ક્યાં વિતરાગ ભાવે રહો, મેં ક્યાં મને માર્યું છે? મને કહ્યું મેં માર્યું નથી, મને હું આ શરીર નથી. કેટલીક વાત તો સાંભળે તો ડર લાગે. કેમ ભાઈ બોલો? આવું છે. એટલે આપણે શું કહીએ, આપણને છેલ્લી વાત મળી છે અને છેલ્લી વાત એ ભૂમિકામાં બેસીને આ વ્યવહારને સંપૂર્ણ આદર્શ બનાવવાનો છે કે આ વ્યવહાર પર કોઈ આંગળી કરે નહીં, કોઈ આંગળી કરે નહીં. સ્યાદવાદ એ છેલ્લા પ્રમાણ છે. તો છેલ્લા પ્રમાણની એને શું કહેવાય, માપદંડ કેવા હશે? આમ જ આપણે વાત કરી લઈએ તો સ્યાદવાદ કમ્પ્લીટ. બોલો. પણ ધીમે ધીમે આપણને દાદાની વિજ્ઞાનથી ને આ દ્રષ્ટિથી આપણને ખબર પડે કે સ્યાદવાદ વસ્તુ શું છે, અને ત્યાં એ મર્યાદા આપણી તૂટે નહીં, એટલે મૌન રહેવા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમારી જ્ઞાન શિખર ટોચ, જગત સમજ્યું નથી તેથી, શિખરથી ઉતરી નીચે
ઉતરી નીચે ખડા સાદે બોલ્યો છું ખડા સાદે કમ્પ્લીટ અનુભવ કરીને દાદા આપણી વચ્ચે બેઠા એટલે ખાતરીપૂર્વકનું છેલ્લું પરિણામ આપણને આપ્યું એટલે કહે કે કોઈ વિકલ્પ કરશો નહીં. જગતના પૂર્ણ અવતારો અમારી સ્વામીથી તંગ વિશેષણ ભાષથી હું પર પરાભુ વેદી ઉપરી છું અમારી જ્ઞાન શિખર તો જગત સમજુ નથી તેથી જગત બ્રહ્માંડ નો મૂળાર વખત એક સત સરગો ત્યાં જ બેડા પાર અમારી જ્ઞાન શિખર તો જગત સમજુ નથી તેથી મહાપુણ્યાત ફળ સંજો અવેદા આપની ઓળખાણ અવિના ભાવ કારણ મોક્ષદાની પીછાણ સમજ દીક્ષણ જીવે નિર્ભેદ જગત સંસારી Hare
હું બોલ્યો છું વ્યવહારમાં નિશ્ચય
કવિરાજને આપણે શું કહીએ, એમણે શું જોયું? અને દાદા કહે છે આ કવિરાજનો અનુસાર બોલે છે. એમને પણ ખબર નથી કે કેવી રીતે લખાય છે, અને મને પણ કેટલી વખત ખબર નથી પડતી. દાદા આવું કહે બોલો, અને છતાં કવિરાજ કે દાદા જ એને સમજાવી શકે. અને દાદા જે બધા ફોડ પાડે છે, આ તો ખાલી આપણે આ વાંચીએ ને આવી રીતે બોલીએ તો અંદર બધું એમને બધું ઉડી જાય. એટલે જે મૂળ પુરુષ, પુરાણ પુરુષ કહે છે, મૂળ પુરુષ એટલે જે એને શું કહીએ આપણે શુદ્ધાત્મા ભગવાન જે કહે છે ને, તત્વ સ્વરૂપે આખા જીરો વ્યવહાર સાથે પ્રગટ થયેલા એ દાદા ભગવાન. અને બહારનો ભાગ કેવળ કલ્યાણના હેતુ એ કરીને એ રહ્યા. એમના ઉપર તો શું વીત્યું છે ને, આપણે સમજાય ને તો અહો અહો થઈ જાય. ખરેખર ખરેખર દાદાએ સામાના બધાની અનુકૂળતા સાચવી છે, અને સામાને કોઈને પડવા દીધા નથી. ઠપકાર્યા છે ને તો એ ટેકો આપીને સાચવીને ઠપકારેલા છે. આ તો એક વાત બનેલી ત્યારે દાદાએ કીધેલું, એક જણાને શરૂઆતની વાત છે એમ કે ઠપકારેલો 4 વર્ષ હોલિડે લઈ લીધી, ઓનલી 4 years. પણ 4 વર્ષે હવે દાદાએ 4 વર્ષ શું કર્યું હશે ને તે દાદા જાણે. પણ એમને દાદા પાસે આવવાનું પાછું મન થયું ને, એ કેટલી મોટી વાત છે. એ દાદાએ શું કર્યું હશે આપણે કલ્પનાની બહાર છે વાત. બોલો, આજે આપતો પુત્ર છે. દાદાએ એને શું કહેવાય, બાળકો ઉછેરવામાં એમને ક્યારેય કોઈ કચંસ રાખી જ નથી. ગ્રાઉન્ડ લેવલ તો બહુ ઓછું કહેવાય. અંદર ગયા છે, પાટણમાં જઈને ઉચકેલા છે. બોલો, એક જણાને તો એમ કહી દીધેલું, કેમ હજી સાડી પહેરવી છે? બોલો, એક સામાન્ય વ્યવહારથી દાદા આવા વચન નીકળેલા. તો જે સાડી પહેરતા એમને વિચારવું ના જતું કે અમે સાડી નથી પહેરતા, હવે તો સલવાર કમીઝ પહેરીએ છીએ. મજાનું છે. પણ આ એવાની વાત. બોલો, આવું છે. છતાં હા બોલો બોલો બોલો. હા બોલો બોલો. 1 મિનિટ, આમનો પ્રશ્ન છે. બોલો બોલો બોલો. જય સચિદાનંદ. આજે આ પદમાં એવું ને, અવિના ભાવ કારણ શું છે? ઉપાદાન મોક્ષ તાની પીછાણ. અવિના ભાવ 103 એટલે જે ક્યારે કોઈ સાંભળેલું નહીં, જોયેલું નહીં એવું કારણ શું જ, એ ક્યારે આવું, અને એ ઉપાદાન મોક્ષ દાની પીછાણ. એટલે આપણે કોઈ લાયકાત નહીં. કચરાનો ડબ્બો પણ આપણે ના પાડે કે ભાઈ આમાં તમે નહીં આવતા. એવાને દાદાએ મોક્ષ આપ્યો છે, અને આખો વ્યવહાર ઉચકેલો છે. આપણે પોતાને જોઈએ તો ખબર ના પડે. બોલો ને, નામના સારી કુળના હતા એટલે છે,
પણ આપણી અંદર શું ચાલતું હતું તે આપણને નથી ખબર પડતી. બોલો, એટલે રીતસરના ઉશ્કેલા છે, રીતસરના ઉશ્કેલા છે. ને એટલા માટે આપણે કહીએ ને કે અહીંયા ક્યારે ડોકું ઊંચું કરવું જ નહીં, આ વાત સમજવાની. અને દાદા માટે અહો અહો રહ્યું ને એ જ આપણને એમને એમ જ આગળ લઈ જશે. જબરજસ્ત, જબરજસ્ત. ખ્યાલ આવ્યો? બોલો કમલેશભાઈ, આ માઇક આવે તમારી પાસે. હલો, હા, આવે છે અવાજ? હા, જય સચ્ચિદાનંદ. હા, જય ભગવાનજી. હા, આપણે દાદા કહે છે કે કોઈ સંયોગ વખતે આપણે તન્મયાકાર થઈ જઈએ તો કર્મો પેન્ડિંગ રહે છે. અને બીજું છે કર્મ પેન્ડિંગ રહે છે અને કર્મ બંધાય છે. અજ્ઞાનીને કર્મ બંધાય છે. તો કર્મ બંધ અને કર્મ પેન્ડિંગ રહે એ બે વચ્ચે ફરક શું છે? અને એ કર્મ પેન્ડિંગ રહે છે, એ કર્મ પેન્ડિંગ રહે છે એટલે ઉદયમાં પાછું ક્યારે આવે છે? એ જ ભાવમાં આવે છે પછી એ ગમે ત્યારે આવે એના ટાઈમિંગ પ્રમાણે. એટલે ત્યાં લગી તમારે અદબ પાડીને બેસી રહેવું પડે. એ ટાઈમ કોઈ ખેંચી લાવી શકે એમ નથી. એક વાત એ છે. એટલે મુદ્દો કેવો છે, વ્યવસ્થિત તમને આ સંજોગ આપ્યો તમારી ભૂલ જોવાનો, તમે જોઈ લો. તમે જોયું તો એને શું કીધું? સંવરપૂર્વકની નિર્જરા થઈ ગઈ. એટલે આમાં નવો બંધ પડતો નથી. જે અજ્ઞાનીને નવો બંધ પડે છે કારણ કે એમાં એ તન્મયાકાર હોય. આપણે કહીએ છીએ તન્મયાકાર, પણ એની પાછળ શું છે? ભાષે છે, આભાસ પરિણામ છે. આભાસ પરિણામ છે, એ તન્મયાકાર પરિણામ નથી. એટલે એમાં પોતે જોઈ શકતા નથી. એટલે એને શું કહેવાય કે જ્યારે ખાલી થતું હતું ને ત્યારે તમે જોયું નહીં, એટલે ના જોવાના કારણે એનું કારણ તમને દેખાયું નહીં. તમે એના પરિણામમાં વહી ગયા, ધકેલાઈ ગયા. એના ભોગવટામાં, પરિણામ એટલે ભોગવટામાં તમે ધકેલાઈ ગયા, એટલે તમારી જોવાયું નહીં. એટલે એના પાછળ પ્રતિક્રમણ બને છે. જોવાયેલું ચુકાયેલું, જે જોવાયેલું ચુકાયું ને એના પ્રતિક્રમણ રહે. અને જે જોવાયું નથી ને એની સાથે તમારા મન વાણી કાંઈ કશે ને કશે સામાન્ય દુઃખદાયી થયેલા હોય એ બહારના ભાગનું પ્રતિક્રમણ ખપે. કેમ? તો કે જેને જોડે થયું ને એ મનમાં રાખશે, દીપકાનંદે મારી જોડે આવું કર્યું. એનો એક દાખલો તમને ખાલી આપું, જે મારી જોડે બનેલું. પહેલા વર્ષે અમે અમેરિકા ગયા ને એટલે એકદમ જ હાઈ પાવર સાથે ગયેલા. હવે એ ખબર નથી, પણ પેલું દાદા પાસે સત્સંગ ને બધું આ બધું, એટલે કાચું પોચું વાત જ નહીં કરવાની, એટલે ધડાધડી કરતા હતા. તો ત્યારે ખબર નથી પડતી. પાછી જેમ વર્ષો જતા ગયા તેમને સમજાતું ગયું આવી રીતે ના કહેવાય આપણાથી. બધી વાત સાચી છે, પણ આવી રીતે એટેક કરતા હોય ને એવી રીતે ના કહેવાય. રીતે તે એક બેન 15 થી 20 વર્ષ પછી કે મારે તમારી જોડે એક વાત કરવી છે. બીજું હા બોલો. તમે પહેલી વખત જ્યારે આવેલા ને ત્યારે તમે મારા બધાની વચ્ચે મારું અપમાન કર્યું હતું. બહુ ખોટું કહેવાય. આઈ એમ વેરી સોરી. ના, પણ તમારે એવું નહોતું કરવું જોઈતું. બીજું આઈ એમ વેરી સોરી. તમે આપતો પુત્ર છો, તમારાથી એવું કેવી રીતે થાય? એ કોઈ રીતે હું વળીને માફી માંગ્યા કરતો હતો. છેલ્લા મેં એમને એમ કીધું હવે તમે જે મને સજા કરશો ને તેવું માને, પણ તમારે એવું કરવું જોઈતું. એટલે આના પરથી આપણે સમજવાનું, અનનોન વ્યક્તિ જોડે જો આવું થયું તે લોકો બહુ કેર ના કરે. ઇન અ વે આપણા ઘરના લોકો જોડે થયેલું હોય તો એ કેવી રીતે આપણને માફ કરશે? ખ્યાલ આવ્યો? એટલે પ્રતિક્રમણ કર્યા પછી પણ ક્લેમ ઉભો રહે એવો છે મુદ્દો. આજે આપણે બધા અનુભવ કરી શકીએ છીએ, આ પાક્કો અનુભવ કરી શકીએ છીએ. એને આપણે શું કહીએ ખબર? જે કબીર સાહેબે કીધેલું, દાદા ભગવાને કીધેલું
કે તમે એમને બપોરના ભર ઉનાળે 12 વાગે કહે ને કે મીણબત્તી લઈને આવો તો એ લઈને આવે, અને કશું પૂછ્યા કીધા વગર તમે કે સારું લઈ જાઓ કે કઈ વાંધો નહીં. પહેલા તો કહે કે દેખાય છે આ તમને મીણબત્તી મંગાવો છો તે, તમે ચાલો લાવ્યા પછી કશું કર્યા વગર તો તમારે ભાન છે કે નહીં કશું? આજે કદાચ બહાર ના બોલે ને તો અંદર આવું રીતે ચાલે, વિવેકથી વખતે ના બોલે પણ અંદર ચાલે. એટલે આપણે શું કહીએ, આવું જ્યારે હોય ને તમારું આ બધું ચલાવી લે ને ત્યારે જાણવું કે તમે કરેક્ટ છો. બોલો. એટલે ઓબિડિયન્સ, આજ્ઞાધીન ભણવું એટલું મોટું છે ને. તમે ઓબિડિયન્સ પર ખાલી ગૂગલ કરશો ને એટલા બધા બાઇબલના આવશે, ધર્મના આવશે, એટલા બધા તમને એક્ઝામ્પલ આવશે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ઓબિડિયન્સ. આજ્ઞાધીનપણાનું આણાએ ધમો આણાએ તમો કરીને જે કીધું છે. અને હમણાં એક ક્લિપ આવી હતી, મેં કોકને મોકલી હતી પણ હું મારા કદી યુનિવર્સલ મોકલી દઈશ બધા મહાત્માને. બહુ મજાની છે. એક બેન કહે છે કે કેમ કોઈના અધીન નહીં રહેવું, કે કેમ કોઈના અધીન રહેવું જોઈએ, અને ના રહો તો શું થાય ને એ બેન કહે છે. ફેન્ટાસ્ટિક, બહુ જબરદસ્ત છે વાત આવી છે. મહાત્મા બેન છે? નહીં, આ તો બધી રીલ્સ આવે છે ને. હા, ઓકે. In this ocean of garbage, આપણે કે overall, there are some શું કહેવાય, પ્યોર ગાર્બેજ, wisdom of diamonds, કે diamonds of wisdom. ખરેખર. પણ તમે એ ગાર્બેજ જુઓ ને એટલે તમારી સામે ગાર્બેજ મોકલે, અને તમે એ ડાયમંડ જુઓ ને તમે ડાયમંડ જ મોકલ્યા કરે. એ લોકોનું નેચરલ ગોઠવણી છે. શું કે બરાબર છે, મને ખ્યાલ આવ્યો તો એ મોકલીશ તમને. બહુ સરસ છે, બહુ સહજપણે એમને કીધું છે. આઈ ડોન્ટ નો હવે કેવી રીતે ઓરિજિનેટ થયું હશે, આપણે જાણતા નથી, પણ એમાં એમને જે કીધું છે ને એના પરથી સમજી જવાનું. જેમ દાદાએ કીધું, કોઈને માથે રાખજો, વ્યવહાર નહીં કહેવાય, 5 જણાને પૂછીને કરવું. બરાબર. આ વ્યવહારના લોકો જાણે છે, પણ જ્યારે મારે કરવું જ હોય ત્યારે હું કોઈને પૂછતો નથી. અને જ્યારે બગડે ત્યારે બધાના માથા પર જઈને બેસું, બચાવો મને. તો જે સમજણ વાળા છે કે હવે શું કામ આવે મારી પાસે, કર્યું ત્યારે પૂછ્યું તો મને, જાઓ હવે ભોગવો એમ કરીને કે. અને પૂછવામાં શું છે, પણ નહીં, આ મુશ્કેલી છે, લાલચ. એક મહાત્મા કહે છે, દીપકભાઈ એકદમ સોલિડ સ્કીમ આવેલી છે, પણ તમે કોઈને નહીં કહેવાનો હોય તો હું તમને કહું. મેં સારું કહું, નહીં કહું. આપણે છે ને $1 લાખ આપવાના, વર્ષના એન્ડમાં આપણને $2 લાખ એ આપે. કેવી રીતે? પહેલા 3 મહિને $30,000 આપે, બીજા 3 મહિને બીજા $30,000 આપે, ત્રીજા 3 મહિને એટલે 3 જ મહિને છે ને, 9મા મહિને તમને બીજા $30,000 આપે. અને જ્યારે આ વર્ષ પતી જાય ને એટલે પાછા તમારા $1 લાખ 110 એટલે $110,000 તમને મળી જાય. પહેલા મહિને મળી ગયા તો બહુ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા, આપણે કર્યું. બીજા મહિને એટલે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ આવી ગયો, ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ આવ્યો જ નહીં. એટલે ધગધગ થવા લાગ્યું. જે એડ્રેસ હતું, જ્યાં જઈને બધું કરેલું, ત્યાં જયા તો ત્યાં શટર પડેલું હતું. અને પૂછપરછ કરી તો કે આ લોકો તો ક્યાં ના જતા રહ્યા છે. ને પછી 1 વર્ષ પછી આવીને દાદાને કહ્યું, દાદા હું છેતરાયો. દાદા કે પૂછીને નહોતું કર્યું. આવું થાય જયારે લોભ વૃત્તિ જાગે. મને તો નથી, એક જ વસ્તુ થઈ. મારા પપ્પાએ કીધેલું, મને પપ્પાએ નથી હમણાં, મેં એમને બહુ નાનો હતો ત્યારે
ખબર નહીં હવે કેમનું પૂછેલું તે. મેં કીધું પપ્પા તમને રસ્તામાં 1000 રૂપિયા મળે તો તમે શું કરો? પેલા તો આવીને એક સપાટી મારી મને કે તારો બાપ મૂકી જવાનો હતો એ. આટલું જ એમણે કીધું. બોલો, એટલે મુદ્દો શું છે? તમને કોઈ 2 રૂપિયા આપે નહીં. આપણે ખાલી વિચાર કરો કે રસ્તામાં ભિખારી માંગે છે ને તો આપણે કેટલા આપીએ છીએ. એના પરથી આપણે ખાલી સમજી લેવાનું કે કોઈ તમને કેટલા આપશે. એટલે જે રીતે પણ તમે પછી લો છો, માંગો છો ને પેલા આપે છે એ વસ્તુ આખી જુદી છે, પણ મુદ્દો આ છે. બોલો, હવે આના પરથી આપણે સમજી લેવું જોઈએ ને. અમારા કેલનપુરના સ્ટાફમાં જે પેલા કહે ને માનમાં આમ કે ને સારું જીવન જીવે છે પણ તકલીફ વાળું આમ કે ઓવરઓલ, બોલો 50,000 રૂપિયાનું નાઈ ગયા. તમારે માટે ઓફર મૂકી છે, તમે અહીંયા આવીને 10,000 રૂપિયા ભરી જાઓ, તમને 50,000 રૂપિયાનું આ મળશે. બોલો, પાછું કોઈને કીધું નહીં. 10,000 રૂપિયા આપી આવ્યા, પછી પાછું બીજું ત્રીજું એમ કરીને 50,000 રૂપિયા આપી ગયા અને પછી બધું 0. આવું થાય છે. પણ હવે શું, આ પેલા કે ને મજબૂરીના માર્યા આવું કઈ કહે કે કદાચ સાચું હોય તો શું કરવાનું? તો પાછું કોઈને કીધું નહીં. આવી વાત થાય. ખ્યાલ આવ્યો? એટલે આ હકીકત છે. આપણને શું મળ્યું છે એને સમજી લેવાનું છે. જ્ઞાન મળવાથી 2 વસ્તુ બને છે. હું કોણ છું એ ખબર પડે છે. ખાતરીપૂર્વક નિશ્ચય નિર્ણયથી હું કેવળ શુદ્ધાત્મા છું. અને બીજું જે મોટી વસ્તુ છે, હું કરતા નથી. જે કરતા છે એને દાદા નિર્દેશ કરી આપે છે. આના બેઝમેન્ટ પર, ફાઉન્ડેશન પર ટાંકીનું ઇનલેટ નળ બંધ થઈ ગયો અને આજ્ઞામાં મૂકી દીધા. આજ્ઞા પૂરતો કરતા ભાવ છે, બાકી વ્યવહારની બધી જ બાબતમાં એ શક્તિ કરતા છે. કારણ કે એ વસ્તુ બને છે આપણા જીવનમાં, એ વસ્તુ બને છે. મન વચન કાયની અવસ્થા એ બધી બને છે. અને એના કરતા એ કુદરતી રચનાનો નિર્દેશ કર્યો દાદાએ. એટલે એમાં આપણે કરતા નથી. અને કીધું કે તમે સંભાવ નિકાલ કરજો. એ આજ્ઞા પૂરતો કરતા ભાવ છે. અને કારણ કે આજ્ઞા છે એટલે આજ્ઞાનો હેતુ અને પરિણામ શું છે તો કે એવું પૂતગલ તૈયાર થાય જે પૂતગલ થકી તમે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરી શકશો. આજે અજ્ઞાનનું પરિણામ છે આગળનું. એટલે એમાં સંભવ રહેશે નહીં. સંભવ તો આજે જાગીએ આપણે કે ભાઈ સંભાવ્ય નિકાલ કરવાનો અને મારો નિશ્ચય છે, દાદા મને શક્તિ આપો એમ કરીને કહીએ છીએ આપણે. અને તેથી એ પ્લેટફોર્મ પર થી જે પરિણામ આવે તે તમે ટિપિકલી તમારા ઘરના છોકરાઓ જોશો ને, ગ્રાન્ડ ચિલ્ડ્રન. આજે આપણે ખરેખર કે એક વખત કે ગાંડા થઈ જઈએ. શું કે હર્ષને ભૂખ લાગી છે, હર્ષને ઊંઘ આવે છે, હર્ષને રમવા જવું છે. આપણે કહીએ આ પાસિવ ભાષા કેવી રીતે બોલે છે? ઇનડિરેક્ટ. કેવી રીતે બોલે છે? એને કોણે શીખવાડ્યું? આમાં ભૂખ લાગી જ કે. એટલે આપણે શું, એક આ તો દાખલો આપણી સામે બને છે, જોયેલો છે, એટલે ખબર પડે કે આ દાદાના જ્ઞાનથી અને આજ્ઞાથી જે પ્રતિષ્ઠિત આત્મા તૈયાર થાય છે ને એ બહુ દિવ્ય છે. એટલે દાદાએ કીધું આ જ ભાવ સાચવવાનું છે, આગળ બધું મારા પર છોડી દો, આઈ વિલ ટેક કેર. અને એના પરથી આપણને પ્રમાણિત થાય છે કે હમણાં જ સાચવવાનું છે. કારણ કે હમણાં જે પરિણામ આવે છે એનું પ્લેટફોર્મ અજ્ઞાન હતું. અને આજે જે પ્લેટફોર્મ પર આપણને દાદાએ બેસાડ્યા છે એ પ્લેટફોર્મથી જે આગળ પરિણામ આવશે એ ટોટલી
કે ને દિવ્ય છે, જે મોક્ષગામી છે ત્યાં જ જાય, એટલે એને પુણ્યનું બંધી પુણ્યનું ફળ મળેલું કહેવાય. આવું છે. જય સચ્ચિદાનંદ. પણ દીપકાનંદજી, પણ આમાં જે કર્તાપણું છે, પણ દાદાએ અહંકાર કાઢી નાખ્યો, પછી કર્તાપણું આવે રહે કેવું? આજ્ઞા પૂરતો કરતા ભાવ છે. હા, એ બરોબર છે, પણ અહંકાર તો પૂરો નીકળી ગયો છે. કોઈ વસ્તુ કરવા માટે એ અહંકાર સંસારી ભાગનો કરતા ભાવ ગયો, આજ્ઞાના કરતા ગયા. ખ્યાલ આવ્યો? આજ્ઞાના ભાગના કરતા રહ્યા આપણે, પણ એ આજ્ઞાના કરતા હોવાના કારણે આજ્ઞાનું પરિણામ આખી મનમાની કાયની એકતા થાય છે કારણ સ્વરૂપે, એટલે ત્યાં આપણો જન્મ થાય મહાવિજય ક્ષેત્રમાં. એકચ્યુઅલી છે ને એ દાદાની એ વાણી આવેલી, હવે હું શોધું છું હવે ક્યાં આટલું મોટું ઓશન જેવું છે એમાં જે દાદા આવું બોલેલા છે, મળશે. ખ્યાલ આવ્યો? બહુ સ્પષ્ટતાથી કીધું છે કેમ અને શું બને છે. જય સચ્ચિદાનંદ.